નમઃ શિવાય. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રતકથા, મહાત્મય, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11ની તિથિ. 11મી તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વદ પક્ષ. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીના રાજા કે ઈષ્ટદેવ ગણીએ તો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે. પ્રભુની પ્રસન્નતા અર્થે આજે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, વિશેષ પૂજા થાય છે. જે ભક્તો આ 26 એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ માત્ર વર્ષની 2 એકાદશી કરે. એક તો દેવ ઉઠણી અને એક છે દેવ શયની. આ એકાદશીનું વ્રત કરવાથી પણ બાકીની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીને આપણા શાસ્ત્રોમાં પણ રાજા સમાન વ્રત કહ્યું છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂજન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું મોટું છે. આપણા ઘરના મંદિરમાં જે કંઈ મૂર્તિ, ફોટો બિરાજમાન છે, આપણા ઈષ્ટદેવની પૂજા આપણે કરીએ છીએ તે મંદિરની સાફ સફાઈ કરવી, ઘરની પણ સાફ સફાઈ કરી લેવી, ઘરના મેઇન દરવાજામાં પાણી છાંટીને ત્યાં રંગોળી કરવી, સાથિયા પૂરવા. ત્યારબાદ ભગવાન શ્રી હરિનારાયણની જે કંઈ આપણા ઘરના મંદિરમાં મૂર્તિ હોય, ચિત્રજી હોય કે પછી શાલિગ્રામ ભગવાન હોય તેની વિશેષ પૂજા થાય છે. મૂર્તિ હોય તો ગંગાજળ કે શુદ્ધ જળ લઈને સ્નાન કરાવાય છે. દૂધ, દહીં, ઘી, માખણ, મિશ્રીથી સ્નાન કરાવાય છે. ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવાય છે અને મલમલના વસ્ત્રથી ભગવાનની મૂર્તિ કે જો ચિત્રજી હોય તેને સાફ કરીને ત્યારબાદ પ્રભુનો શૃંગાર કરાય છે. ચિત્રજીમાં પણ શૃંગાર કરી શકાય છે, જેવો જેનો ભાવ. અને મૂર્તિમાં તો સરસ શૃંગાર થાય જ છે. વસ્ત્ર, માલાજી, મુગુટ અને બીજા પણ અનેક શૃંગાર કરીને પ્રભુને કાલાવાલા કરાય છે. પ્રભુની સામે માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે. તેમાં તુલસી દલ પધરાવાય છે. વિવિધ ફળ, મીઠાઈ આદિનો પણ ભોગ લગાવી શકાય છે. તુલસીજીની પૂજા કરીને જો આગલા દિવસે આપણે તુલસીપત્ર તોડ્યા નથી તો આજે ભગવાન માટે 2 તુલસીપત્ર અથવા મંજરી સહિત 2 તુલસીપત્ર તોડી શકાય છે. ત્યારબાદ પ્રભુનું પૂજન થઈ જાય. પ્રભુની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપ બત્તી કરવી, આરતી કરવી અને પ્રભુની સામે આ વ્રતનો સંકલ્પ કરવો કે હે નાથ, હું આજે આ એકાદશીનું વ્રત કરું છું. આપ મારા આ તપ વ્રતને સ્વીકાર કરો. 12ના દિવસે આ વ્રતને હું છોડીશ, પારણા કરીશ. આ રીતે પ્રભુની સામે સંકલ્પ કરીને જળ હાથમાં લઈને છોડવું જોઈએ. ત્યારબાદ વ્રત કથા અવશ્ય સાંભળવી. બની શકે તો આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સંયમની પ્રાપ્તિ થાય છે. મર્યાદામાં કેવી રીતે રહીને ધર્મનું પાલન કરવું તે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. અને બની શકે તો વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, જે ભગવાન શ્રી નારાયણના 1000 નામ છે તેનો પણ પાઠ કરી શકાય, સાંભળી શકાય. ભગવાનના આ 1000 નામ કે 1008 નામ જે છે તે સર્વે પાપોને હરનાર છે. કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવાનું છે કે કલિયુગ કેવલ નામાધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. માટે નામ જપ અવશ્ય કરવો. હવે આપણે જાણી લઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી, ફલ ફલાદી આદિ લઈ શકાય છે. અને બીજું છે જે ભક્તો વ્રત કરવા માંગે છે પરંતુ સ્વાસ્થ્ય સાથ નથી આપતો અને છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે આખા દિવસમાં ગમે ત્યારે. આ ઉપરાંત અડદની દાળ છે, મસૂરની દાળ છે, ચણતણા છે તેને પણ ત્યાગવા.
આજે દિવસ દરમિયાન ઊંઘવું નહીં, તાંબુલ ખાવું નહીં. આજે માથાબોર સ્નાન કરવું જોઈએ, ચાહે ગુરુવાર હોય કે કોઈ પણ વાર હોય. એકાદશી તિથિના જ મહત્વને જોવું જોઈએ. શાસ્ત્રોમાં તો એવું પણ કહેલું છે કે આજે ચોર કે હિંસા કરનાર સાથે મૈત્રી પણ કરવી નહીં. હિંસા અને ચોરી કરનારથી થયેલા પાપના નિવારણ માટે 300 વિષ્ણુનું નામ જપ કરવો જોઈએ. મિથ્યા બોલવું નહીં અને વારંવાર દિવસ દરમિયાન જળ પણ પીવું નહીં. આજના દિવસે ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રનો 108 વાર જપ કરવો. આજના દિવસે જે ભક્તો વ્રત લઈને નિયમ લઈને આ એકાદશીનું વ્રત કરે છે તે રાત્રિના જાગરણ કરે. આખી રાત જાગરણ ન થાય તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે. બારસના દિવસે સવારે વહેલા ઉઠીને ફરી સ્નાનાદિથી પરવારીને જે આપણે ક્રમ પ્રમાણે પ્રભુની ભક્તિ કરી છે, પૂજન કર્યું છે, તે રીતે પૂજાવિધિ કરીને મંત્ર જાપ કરીને ભગવાનની સામે આ રીતે પ્રાર્થના કરવી. હે કેશવ, હે નાથ, હું જે અજ્ઞાનરૂપી અંધકારથી આંધળો થયેલો છું તેની ઉપર આ વ્રતથી પ્રસન્ન થાઓ અને મને જ્ઞાન પ્રદાન કરો. તથા હે પ્રભુ, આપ મારા આ વ્રતનો સ્વીકાર કરો, મને પુષ્ટિ આપો, ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરો. અથવા જે કોઈ મનોકામના હોય તે પણ કહી શકાય છે. આ રીતે બોલીને બારસના દિવસે વ્રતને પૂર્ણ કરવું. દક્ષિણા સમર્પિત કરવી. જે દક્ષિણાનું આપણે કોઈ પણ રીતે જે જરૂરિયાતમંદ છે, બ્રાહ્મણ દેવ છે અથવા તો મંદિરમાં જઈને દાન આપી શકાય છે. સૂતક હોય કે બહેનો માસિક ધર્મમાં હોય ત્યારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, પરંતુ પૂજા ન કરી શકાય. સૂતક દરમિયાન એકાદશીનું વ્રત આવતું હોય ત્યારે પણ મનમાં આપણે દાનનો સંકલ્પ અવશ્ય કરી શકીએ છીએ. જ્યારે સૂતક ઉતરે પછી તે વસ્તુનું દાન કરી શકાય છે. એકાદશીનું વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય, પરણેલી બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે પોતાના પતિની આજ્ઞા લઈને જ આ વ્રત કરે તો જ તેનું ફળ મળે છે. પારાશર સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પતિદેવ જીવિત હોય ત્યારે તેની સેવા શુશ્રૂષા કરવી તે જ મોટું તપ છે, મહાન તપ છે. પરણેલી સ્ત્રીઓએ આ સિવાય કોઈ તપ કરવું કે કોઈને ગુરુ બનાવવાની આવશ્યકતા રહેતી નથી. આપણે જો ઘરના મંદિરમાં મૂર્તિ રાખેલી હોય તો તેની નિત્ય સેવા પૂજા કરવી પડે છે, સ્નાન કરાવવું પડે છે. મૂર્તિ પૂજાનું આપણા શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન પણ કરેલું નથી, પરંતુ અત્યારે તો ઘેર ઘેર મૂર્તિ જોવા મળે છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મની જ પ્રધાનતા આપી છે. કર્મ કરવાનું છે, ફળની આશા નથી રાખવાની, અને તે કર્મ પણ ધર્મયુક્ત હોય. ભગવાને મૂર્તિ પૂજાનો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો. શિવપુરાણ વાંચીએ, આપણે વિષ્ણુ પુરાણ જોઈએ, પરંતુ ક્યાંય મૂર્તિ પૂજાનું વિધાન નથી. માટે આપણને જે યોગ્ય લાગે એ રીતે પૂજા કરવી. મનમાં કંઈ ઉચાટ કે ઉદ્વેગ ન રાખવું. એવું મનાય છે કે ભગવાનની આજે પૂજા કરવાથી, વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. રોગ આદિ, સંતાપ આદિમાંથી મુક્તિ મળે છે. આજે તલ નાખેલા જલથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આ મહામાસમાં કે જેમાં સ્નાનનું ઘણું મહાત્મય છે, માટે આ એકાદશીના દિવસે ગંગાજી આદિ પવિત્ર જલ દેવતાનું સ્મરણ કરીને સ્નાન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત કોઈ પણ જન્મમાં ભૂત પિશાચ આદિની યોનિ પ્રાપ્ત થતી નથી. જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની આજે પૂજા કરીને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ, તેની પૂજા કરવી જોઈએ. પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે આ એકાદશીના દિવસે તુલસી માતાજીની સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું જોઈએ. માતાને લાલ મોલી બાંધવી જોઈએ. ભગવાનની કથા સાંભળતા પહેલાં ભગવાન શ્રી નારાયણનું હૃદય મનમાં સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ કથા સાંભળવી જોઈએ. આવો મિત્રો, આપણે સાંભળીએ મહામાસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા એકાદશી છે. એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનિમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. હે રાજન, આ અંગે હું આપને પૌરાણિક કથા કહું છું, તે આપ સાંભળો.
એક સમયે ઇન્દ્રદેવ સ્વર્ગમાં રાજ્ય કરતા હતા. ત્યાં તે અમૃતનું પાન કરીને નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા. એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા. ગંધર્વ ગાન કરતા હતા. ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન સાથે ત્યાં આવ્યા. એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા. એ સમયે પુષ્પવતી નામની ગંધર્વ કન્યા માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામ બાણથી ચલાયમાન થવા લાગી. તેણે પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી દીધો. પુષ્પવતી અત્યંત સુંદર હતી, તેની માલ્યવાન પણ, અને તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો. તે બંને કામદેવના વશમાં થઈ ગયા. પછી રાજા ઇન્દ્રના કહેવાથી નાચગાનમાં જવું પડ્યું. તેઓ નાચતા હતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો. તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા. એમની ભાવભંગિમાઓને જોઈને રાજા ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપી દીધો કે હે દુષ્ટો, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર હે મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે. તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ અત્યારે જ ભોગવો. રાજા ઇન્દ્રનો શ્રાપ સાંભળીને અત્યંત દુઃખી થયા. તે બંને અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. એમને ગંધ, રસ, સ્પર્શ આદિનું કશું જ જ્ઞાન ન હતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી. એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેના કારણે તેઓને ખૂબ જ કષ્ટ થતું હતું. એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, ન જાણે આપણે પાછલા જન્મમાં ક્યાં પાપ કર્યા હશે, જેનાથી અમને આટલી બધી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે. પિશાચ યોનિ કરતાં નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતાં કરતાં પોતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા. દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી. આ દિવસે એ બંને કંઈ પણ ભોજન ન કર્યું, કોઈ પાપ કર્મ પણ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કર્યો. પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા. તે રાત્રિએ બંને ખૂબ મુશ્કેલીથી વિતાવીને બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને આત્મા મુક્ત થઈ અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણથી અલંકૃત થઈને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ તથા ગાંધર્વો તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જઈને એ બંને દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને પણ એમને પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્ર પૂછવાલા લાગ્યા, તમને તમારા પિશાચ યોનિથી કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યા, હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ છે. ત્યારે રાજા ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશી વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિને છોડીને સ્વર્ગમાં આવ્યા છો અને પવિત્ર પણ થઈ ગયા છો. અમારા લોકના પણ વંદનીય થઈ ગયા છો, કારણ કે શિવ અને ભગવાન વિષ્ણુ અમારા લોક માટે વંદન કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય છો, ધન્ય છો. હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને જાણે બધા તપ, યજ્ઞ, દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય ભક્તિથી શ્રદ્ધા રાખીને જયા એકાદશીનું વ્રત કરે છે તે કરોડો કલ્પ સુધી વૈકુંઠમાં આનંદ પામે છે. કથાનું પઠન કરવા માત્રથી, મહાત્મ્ય સાંભળવા માત્રથી અગ્નિષ્ટોમનું ફળ મળે છે. આ રીતે ભવિષ્ય પુરાણમાં મહામાસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું મહામાસના શુક્લ પક્ષની એકાદશી, જયા એકાદશીના વ્રતના મહાત્મ્ય વિશે અને ત્યારબાદ સાંભળી કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજ શુભ એકાદશી, મંગલમય એકાદશી. આજના દિવસે ગૌ માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાય માતાને આજે લીલું ઘાસ અર્પિત કરવું જોઈએ. પશુ પક્ષીની સેવા જેટલી થાય એ કરવી. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવું. કાચું સીધું પણ આપી શકાય છે, જે એક ટાઈમ ભોજન જેટલું હોઈ શકે. પ્રભુને પ્રાર્થના કરતી રહેવી કે હે પ્રભુ, હું સર્વદા સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકું. કોઈ જાણે અજાણે દોષ થાય, પાપ થાય
તેમાંથી રક્ષા કરજો. મને સદ્બુદ્ધિ આપજો. જીવનમાં વિજય પ્રાપ્ત થાય, ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય. આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને પ્રણામ કરવા. એવા પ્રભુ નારાયણ શ્રીપતિ ભૂપતિને આપણે પ્રણામ કરીએ છીએ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.